વાત કરીએ તો દાંતા તાલુકાની રાણપુર ગામની ઉદાવાસ શાળા વર્ષોથી જર્જરિત સ્થિતિમાં છે. શાળામાં 101 બાળકો અભ્યાસ કરે છે. ચાલુ વરસાદ દરમિયાન શાળામાં બાળકો પર પાણી પડે છે. આ સાથે તેમના ચોપડા અને ભણતરની અન્ય સામગ્રી પણ બગડે છે. પ્રાથમિક શાળાની ઓરડા ઉપરના નળિયા તૂટેલી હાલતમાં છે. ગુજરાત સરકારના ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના દાવાઓ પોકળ સાબિત થયા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મોટી મોટી વાતો તો કરવામાં આવતી હોય છે, પણ ગુજરાત સરકારની અને ગુજરાત શિક્ષણ વિભાગની એવી દયનીય સ્થિતિ છે કે આ શાળામાં જોઈ શકાય છે. આ રાણપુર ઉદાવાસની શાળા છે. અહીંયા જોઈ શકાય છે કે અહીંયા 101 બાળકો ભણતા હોય છે અને અહીંયાના ઓરડાઓ જે નળિયા છે તે તૂટેલા હાલતમાં છે અને બાળકો જે વરસાદી માહોલમાં જે પાણી પડતા હોય છે તેના વચ્ચે ભણવા મજબૂર બન્યા છે. તેમની પુસ્તકો બગડતી હોય છે, તેમના ભણતર ઉપર અસર પડતું હોય છે. તેને લઈને અનેકો ફરિયાદો ઉઠવા પામી છે. તો સાથે સાથે જે ભણતર છે તેમનું બગડી રહ્યું છે. આપણે સાથે અહીંયાના શિક્ષક છે તેમની સાથે વાત કરીએ. વરસાદી માહોલમાં જે પ્રકારનો મુશ્કેલી સર્જાતી હોય છે, કેવી રીતે મુશ્કેલી સર્જાતી હોય છે? વરસાદ પડે ત્યારે ઉપરથી પાણી પડે છે અને બાળકોને બેસવામાં અને ભણવામાં તકલીફ પડે છે. એમના ચોપડા બી પલળે છે, એમના નોટબુક આટલું બધું પલળી જાય છે. એટલે ચોમાસામાં ખૂબ તકલીફ બાળકોને પડે. કેટલા વર્ષ જૂની છે શાળા છે? શાળા જૂની છે, ઘણી જૂની શાળા છે. વરસાદી માહોલમાં આ શાળા છે તેમાં પાણી પડતું હોય છે અને ઓરડાઓ પણ